हेलो विद्यार्थी मित्रों, आज આપણે એક્ટિવિટી 6 યુનિટ 3 ની અંદર એક્ટિવિટી 6 ટુ બોયઝ ઇન અ જંગલ એની અંદર અધૂરો રહેલો પાઠ સમજવાનો છે. અહીંયાથી દે હિયર ધ ટ્રમ્પેટ ઓફ એલિફન્ટ. અમિત વોઝ એક્સાઇટેડ. તેઓએ હિયર એટલે સાંભળ્યો, ટ્રમ્પેટ એટલે અવાજ, તેઓએ હાથીનો અવાજ સાંભળ્યો. અમિત વોઝ એક્સાઇટેડ એટલે અમિત ઉત્તેજિત હતો. અમિત કહે છે ઇન અ એક્સાઇટેડ વોઇસ, યાને કે ઉત્તેજિત અવાજમાં અમિત બોલે છે. ડુ યુ થિંક વી વિલ સી એની એલિફન્ટ? શું કહે છે? તમને એવું લાગે છે? ડુ યુ થિંક તમને એવું લાગે છે કે આપણે કોઈક હાથીને જોઈશું? સી એટલે જોવું, ભવિષ્યકાળમાં આપણે હાથીને જોઈશું એવું કહે છે. ભૂપેન સેડ વેઇટ. ભૂપેન શું કહે? ઊભી રહે, રાહ જો. સડનલી ભૂપેન સ્ટોપ્ડ. અચાનક ભૂપેન ઊભો રહી ગયો. એન્ડ હેલ્ડ અપ હિઝ હેન્ડ, અને તેનો હાથ ઊંચે કર્યો. હેલ્ડ અપ એટલે ઉપર કરવું, ઉપર કર્યો. દે સ્ટૂડ સ્ટીલ, તે ત્યાં જ એકદમ સ્થિર ઊભો રહી ગયો. એન્ડ લિસન, અને પછી સાંભળ્યું. સાંભળે છે તો અવાજ આવે છે. થપ 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 એવો અવાજ સાંભળે છે. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. આવો જે અવાજ આવે છે એ અવાજની દિશામાંથી બિગ એનિમલ યાને મોટું પ્રાણી આવતું હોય એવું લાગે છે. ઇટ્સ એન એલિફન્ટ. તે હાથી છે. ભૂપેન વિસ્પર્ડ. વિસ્પર એટલે કાનમાં ધીમેથી કહ્યું. ભૂપેને કાનમાં ધીમેથી કહ્યું કે તે હાથી છે. They walked quickly on the grass and hid behind a big tree. તેઓએ શું કર્યું? તેઓ ઝડપથી ઘાસમાં ચાલી ગયા અને પાછળ આવેલા મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. A big black creature with white tusk, thick legs, big ears, small eyes and long trunk was coming towards them. તે જે શબ્દો સંભળાતા તે શબ્દોની દિશામાંથી એક મોટું ક્રીચર યાને પ્રાણી, બ્લેક મોટું કાળું પ્રાણી, સફેદ દાંતવાળું, જાડા પગવાળું, મોટા કાનવાળું, નાની આંખોવાળું અને લાંબી સૂંઢવાળું એક પ્રાણી અવાજની દિશામાંથી આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. ક્લોઝર એટલે નજીક. તે વધુને વધુ નજીક આવી રહ્યું હતું. અમિત સેડ ભૂપેન ઇટ્સ એન એલિફન્ટ. ભૂપેન તે હાથી છે. વોટ એ બિગ ક્રીચર ઇટ ઇઝ. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કેન બિલીવ ઇટ. મને માનવામાં નથી આવી શકતું. ઇટ ઇઝ ધ ડ્રીમ. મને તો સ્વપ્ન જેવું લાગે છે. ડ્રીમ એટલે સ્વપ્ન. મને સ્વપ્ન જેવું લાગે છે. આઈ હેવ નેવર સીન આ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. એમ કહે છે આઈ હેવ નેવર સીન, અને ભૂતકાળમાં પણ મેં આવું લિવિંગ એટલે જીવતું, એલિફન્ટ એટલે હાથી, જીવતો હાથી મારા લાઈફમાં મેં ભૂતકાળમાં પણ જોયો નથી. એ એમ કહે છે કે મારી જિંદગીમાં મેં આવું જીવતો હાથી આવડો મોટો કદી જોયો જ નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકીશ? એવું કહે છે. સી એટલે જો. ત્યારે ભૂપેન કહે છે, ભૂપેન સેડ પ્લીઝ
કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને, કીપ એટલે રાખો, ડિસ્ટન્સ એટલે અંતર, ફ્રોમ ધ એલિફન્ટ મહેરબાની કરીને હાથીથી દૂર રહેજે, એનાથી અંતર રાખજે, દૂર રહેજે. ભૂપેન વોઝ વોરીડ. ભૂપેન ચિંતિત હતો. વોરીડ એટલે ચિંતામાં હતો, ચિંતિત હતો. ધેર વોઝ એ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. આ મોટો જે હાથી હતો, લાર્જ એટલે મોટો, એ ફક્ત 30 ફૂટ દૂર હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં હતો. શીશ કરે છે ભૂપેન, વિસ્પર. ભૂપેન એને કાનમાં કહે કે અવાજ નહીં કર. ધ એલિફન્ટ હિયર ધેર વોઇસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. હી સ્મેલ ધેમ ટુ. તેને ગંધ પણ આવતી હતી. હી પુટ હિઝ લોંગ ટ્રુંક અપ. તેણે તેની મોટી સૂંઢ ઉપર તરફ કરી, યાને ઉપર હવામાં, ઇન ધ હેર હવામાં કરી. એન્ડ ટ્રમ્પેટ ધ લાઉડ એટલે મોટેથી અવાજ કર્યો. ટ્રમ્પેટ એટલે મોટેથી આપણે અવાજ કર્યો, લાઉડલી એટલે મોટેથી. તેમણે તેની સૂંઢ હવામાં ઉપર કરી અને મોટેથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ આ બીટ. ભૂપેન અને અમિત જરા બી હલનચલન ન કર્યું. ભૂપેન વોઝ અફ્રેડ. ભૂપેન ગભરાયેલો હતો. બટ અમિત વોઝન. પરંતુ અમિત ગભરાયેલો ન હતો. હી વોઝ એન્જોયડ હિમસેલ્ફ. આ અમિત પોતાની જાત સાથે એ આનંદ માણતો હતો, એને ગમતું હતું. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમેથી હાથી અવાજની તરફથી આવી રહ્યો હતો. નાવ હી વોઝ 25 feet અવે, વોઝ શેકિંગ હિઝ હિયર ઇન એંગર. તે હવે 25 minutes અવે, યાને 25 મિનિટ દૂર હતો. ઇટ વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. ગુસ્સામાં ને ગુસ્સામાં તે તેનું માથું હલાવી રહ્યો હતો. શેકિંગ એટલે હલાવવું, હલાવી રહ્યો હતો. હી ઇઝ ગોઈંગ ટુ એટેક અસ. ભૂપેન વિસ્પર ટુ અમિત. ભૂપેને અમિતને કાનમાં કહ્યું, તે આપણા પર હવે એટેક કરશે, હુમલો કરશે, આપણા પર હુમલો કરશે. એટેક એટલે હુમલો. વી મસ્ટ ડુ સમથિંગ. વી મસ્ટ ડુ સમથિંગ. આપણે કંઈક કરવું જોઈએ. ભૂપેન પુલ આઉટ ધ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને પુલ આઉટ એટલે બહાર કાઢી, બિગ બ્રાઉન પેપર યાને કથ્થાઈ કલરના પેપરની બેગ એમણે તેમના ખિસ્સામાંથી, પોકેટમાંથી બહાર કાઢી. ફ્રોમ હિઝ પોકેટ એટલે પાકીટમાંથી, ખિસ્સામાંથી. ધેર વોઝ સમ સ્વીટ ઇન ઇટ. તેની અંદર શું હતું? થોડી મીઠાઈ હતી. ધેર વોઝ સમ સ્વીટ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રીવ અવે. તેણે તે દૂર ફેંકી દીધી. એન્ડ સ્વીટ ઓન ધ ગ્રાસ. એને કે થ્રીવ એટલે ફેંકી દીધી. તેમણે સ્વીટ મીઠાઈ દૂર ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન ટુ ધ બેગ. બ્લો ઇન ટુ એટલે કે હવા ભરવી. તેણે તેમાં બેગમાં હવા ભરવાનું શરૂ કરી દીધું. સૂન બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. ત્યાર પછી તરત જ તે બેગ મોટા ફુગ્ગાની જેવી બની ગઈ, લાગવા લાગી. હી હિટ ધ હિયર વિથ હિઝ હેન્ડ. તેમણે તેના પર હી હિટ ધ હાર્ડ વિથ હિઝ હેન્ડ. હાર્ડ એટલે સખતથી, હિટ એટલે ફટકાર્યું. તેમણે તેના હાથથી
એ મોટા બલૂન જેવી બેગને ફટકારી અને જોરથી એના પર ફટકાર્યું, માર્યું. વોટ એ લાઉડ વોઇસ ઇટ ઇઝ, તેનો એટલો જબરજસ્ત અવાજ હતો. ઇટ ઇકોડ ઓવર ધ ફોરેસ્ટ, આખા જંગલમાં તેનો પડઘો સંભળાયો. ધ એલિફન્ટ સ્ટોપ ધ ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે, હાથી ત્યાં જ ઊભો રહી ગયો અને જોરથી ગુસ્સેથી, એંગ્રીલી એટલે ગુસ્સેથી અવાજ સાથે તે ત્યાંથી ટર્ન થઈ ગયો એટલે ફરી ગયો, ફરીને દૂર જતો રહ્યો. હી વોકડ ક્વિકલી થ્રુ ધ ટોલ ગ્રાસ, તે ક્વિકલી એટલે ઝડપથી વોકડ એટલે ચાલવા લાગ્યા. થ્રુ ધ ટોલ ગ્રાસ, થ્રુ એટલે માંથી, ટોલ ગ્રાસ ઘાસ, યાને મોટા મોટા ઘાસમાંથી તે ઝડપથી ચાલવા લાગ્યો. એન્ડ સૂન ડિસએપિયર ઇનટુ ધ ફોરેસ્ટ, અને તરત જ ડિસએપિયર એટલે અદૃશ્ય થઈ ગયો. ઇનટુ ફોરેસ્ટ, જંગલમાંથી તે દૂર જતો રહ્યો, દેખાતો બંધ થઈ ગયો. વોટ્સ એ યુઝફુલ ટ્રીક, શું એ ઉપયોગી યુક્તિ હતી? ટ્રીક એટલે યુક્તિ, ખૂબ જ ઉપયોગી યુક્તિ હતી. બોથ ધ બોયઝ ફેલ્ટ રિલીવ્ડ, તેમણે રિલીવ એટલે પોતાનો યાને કે તેનાથી છુટકારો મેળવ્યો એવી રીતનો એમને અનુભવ થયો. રિલીવ થયો, અનુભવ થયો, યાને રાહત થઈ. તેમને બંનેને રાહત થઈ, બંને છોકરાઓને. બોટ એટલે બંને. હી થોટ વી હેડ અ ગન, તેને એવું લાગ્યું હશે કે એ તો બંદૂકનો અવાજ હતો. સેડ ધ ભૂપેન, ભૂપેને હસતા હસતા કહ્યું. લાફિંગ ધ સોફ્ટલી એટલે ધીમેથી હસતા ભૂપેને કહ્યું કે તેને એમ થયું હશે કે આ બંદૂક ફોડી, આ બંદૂક છે. અમિતે કહ્યું યસ સેડ અમિત, અમિતે કહ્યું હા. ધે વોકડ ટુવર્ડ્સ ધ કેમ્પ, તેઓ કેમ્પ તરફ ચાલવા લાગ્યા. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી ભૂપેન સેડ, આફ્ટર સમ સાઇડ ભૂપેન સેડ, થોડા સમય પછી ભૂપેને કહ્યું લુક ધોઝ આર ધ લાઇટ્સ ઓફ અવર કેમ્પ, જુઓ પેલી આપણા કેમ્પની લાઇટ દેખાય છે. વોટ એ થ્રિલિંગ એક્સપિરિયન્સ ઇટ વોઝ, શું કેટલો સુંદર આ રોમાંચક અનુભવ હતો. અસ્તુ.